હા, એક ભાઈ દવાખાને ગયો, એટલે દવાખાને ડૉક્ટર બેઠા હતા, બાયણે બેસી ગયો, એટલે ડૉક્ટરે બેલ મારી અને પટાવાળાને કે ઓલો બાયણે બેસી ગયો, અહીં કોઈ નથી, અને એને સીધો અહીં મોકલી દે. તો ઓલાને કે ભાઈ તમે અહીં બેસી ગયા કે ડાયરેક્ટ અંદર જવું જોઈએ. ઓલો કે વળી અંદર જાય, ડૉક્ટર કે લાઈનમાં ઊભા રહ્યો, પણ કે અહીં કોઈ ઊભું છે લાઈનમાં ઊભા રહે. હા એમને એકલા બેઠા છે. અંદર બોલાવી લીધો ડૉક્ટર સાહેબે, અને એને તપાસીને કીધું કે તમને કોઈ જાતનો રોગ નથી, પણ ચિંતા હોય ને એવું લાગે, તમે ચિંતા કરો છો કાંઈ? કે હા સાહેબ ચિંતા કરતો નથી, થઈ જાય છે. કેમ? એ કે રામુ દરજી રહ્યો ને એ સિલાઈના રૂપિયા માગે છે, અને ગમે ત્યાં કાતર લઈને ઉખરાણી આવે અને એ કે રૂપિયાનો મેળ પડે એમ નથી, એ ચિંતા જાતી નથી, એમાં મારી તબિયત બગડી જાય છે. ડૉક્ટર સાહેબે શું કીધું ખબર છે? એ કે આજથી તમે રામુ દરજીને ભૂલી જાઓ, એ માગતો જ નથી એમ નક્કી કરી લ્યો, તમારે આ રોગ ગયો એમ માની લેજો.